નમસ્કાર. જીવ માત્રને જીવવું છે અને માણસને તો જીવી લેવું છે, પણ જીવવા માટે તંદુરસ્ત શરીર જોઈએ અને તંદુરસ્તી માટે શરીરને સમજવું પડે અને શરીરની કાળજી પણ લેવી પડે. બસ એ સમજણ અને સારા વિચાર આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે આપણે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરીએ છીએ. સમય અને જિંદગી કોઈની રાહ નથી જોતા. હજુ હમણાં જ 16/3/2023 આપણે પહેલો વિચાર વાવેલો. સમય ગયો. ગયા ગુરુવારે આપણે 125મો વિચાર મહોત્સવ પણ માણ્યો અને આજે 124માં થર્સડે થોટમાં આપણે ઉપસ્થિત થયા છીએ. આટલા બધા કાર્યક્રમોમાં મોટા ભાગના કાર્યક્રમને આપણે મનને કેન્દ્રમાં રાખીને વાતો કરી છે, કારણ કે વિચાર ઉગવાનું સ્થાન મન છે, એટલે મનને કેન્દ્રમાં રાખી વાતો કરી છે. પણ હવે શરીરને પણ કેન્દ્રમાં રાખી એને સમજવાની કોશિશ કરવી છે. એટલે જ શરીરનું બહુ મહત્વનું અંગ એટલે કિડની, અને કિડની વિશે જાણવા માટે આજે ડૉક્ટર અશ્વિનભાઈ ગાબાણીએ બહુ સરસ વાત કરી. એમને જોરદાર તાળીથી વધાવો. 2000નું વર્ષ એટલે છેલ્લા 25 વર્ષથી સુરતમાં ન્યુરોલોજીસ્ટ તરીકે કામ કરે છે. પણ બધા ડૉક્ટરને ડૉક્ટર તરીકે ઓળખીએ, પણ અશ્વિનભાઈના ફાધર દેવજીભાઈ ભટવદર એ બહુ જાણીતું અને સન્માન્ય નામ આજે પણ અશ્વિનભાઈની સાથે બહુ સન્માનથી લેવાય એવા પરિવારમાંથી. પણ મને શરૂઆતમાં 1999માં મને એવું થયેલું અશ્વિનભાઈ કે મારે અશ્વિનભાઈને જોવા છે, એટલા માટે કે એક બહુ ગર્ભ શ્રીમંત પરિવારમાંથી દીકરો ભણતો હોય ને ગોલ્ડ મેડાલિસ્ટ થાય એમાંના એ છે. ત્યારે નવાઈ લાગતી કે કાઠિયાવાડમાંથી ભણેલો છોકરો ન્યુરોલોજીસ્ટ થયો અને એમણે એની પ્રેક્ટિસ શરૂ કરી. 25 વર્ષની એની લાંબી પ્રેક્ટિસને કારણે હમણાં જ આપણું પૂના બોમ્બે માર્કેટ મેડિકલ એસોસિએશને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી પણ એમને સન્માનિત કર્યા છે. અહીંયા મારે હિંમતભાઈ મૈયાણી બધા ડૉક્ટર ઉપસ્થિત છે. પણ સાહેબની બે વાત મને ખૂબ ગમી છે અને યુનિક છે. આમ તો છેલ્લા 11 વર્ષથી એનું ગામ ભટવદર દામનગરની બાજુમાં ત્યાં એક સરસ મજાનું ક્લિનિક ચલાવે છે. લગભગ 15-20 ગામના દરરોજ 40થી 50 પેશન્ટો આવે છે. વિના મૂલ્યે નિદાન ને વિના મૂલ્યે દવા આપવાનું કામ ભટવદરમાં સાહેબ કરે છે. એક વતનનું ઋણ ચૂકવે છે. મને થોડીક અપેક્ષા પણ હતી, કારણ કે દેવજીભાઈ એટલું સરસ વ્યક્તિત્વ હતા અને એના અવસાન પછી દીકરાઓએ કંઈક કરવું જોઈએ, અને એટલે જ એની પ્રેક્ટિસમાં દર બુધવારે, યાદ રાખજો બધા, દર બુધવારે સવારથી કે સાંજ સુધી કોઈ પણ પેશન્ટ આવે એનું નિદાન, એની સારવાર, એનું ઓપરેશન 1 પણ રૂપિયો લીધા વિના વિના મૂલ્યે કરે છે. આજે કોઈ ગરીબ પેશન્ટ આવ્યો ને ઓપરેશન કરવું સાહેબ કેટલો ખર્ચ થાય, એટલે સાહેબ લખતા લખતા કે તો એક કામ કરીને બુધવારે આવજે, 1 પણ રૂપિયો લીધા વગર એનું ઓપરેશન થઈ જાય. કદાચ સુરત શહેરમાં એકમાત્ર એવા ડૉક્ટર છે કે એક દિવસ કોઈની પાસેથી 1 પણ રૂપિયો લીધા વગર માનવ સેવા કરે છે. અશ્વિનભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આ છેલ્લા 15 વર્ષથી પોતાની પિતાની સ્મૃતિમાં એક માનવ કલ્યાણનું કામ કરતા ડૉક્ટર છે. આજે સાહેબ અદ્ભુત વાત કરી છે, આપણે આગળ વાત કરશું. પણ પહેલી વખત એવા ટ્રસ્ટીઓ મળ્યા અમને, નવા દાતા ટ્રસ્ટી,
કે એની સામેથી ઈચ્છા થઈ. આમ તો એક સમૂહ લગ્નમાં અમે હોસ્ટેલની વાત કરેલી કે હોસ્ટેલ બને છે, રૂમના દાતા બનો. ત્યારે હાર્દિકભાઈ એક સામાન્ય વ્યક્તિ તરીકે સમૂહ લગ્નમાં આવેલા. ત્યારે એમ થયું ખાલો હોસ્ટેલમાં, અમે તો ભણ્યા નથી, હોસ્ટેલમાં આપણે દાન આપવું જોઈએ, પણ ત્યારે ટેક્સટાઇલનું સામાન્ય હતું. એને દાન આપવાનો સંકલ્પ આજથી 10 વર્ષ પહેલાં થયેલો અને આજે દાતા બનીને આપણી સાથે ઉપસ્થિત છે. ગઢડાથી આગળ જઈએ સુરત બાજુ તો લીમડા હનુમાનું આવે છે. એ ગામના આ ભરતભાઈ ભીમજીભાઈ બુધેલિયા અને એના નાના ભાઈ આ બાજુ બેઠા છીએ, હાર્દિકભાઈ ભીમજીભાઈ બુધેલિયા. ભરતભાઈ 1999માં સુરત આવેલા અને 10 વર્ષ માત્ર હીરા રત્ન કલાકાર હતા. 10 ધોરણ ભણેલા છે. પછી 10 વર્ષ પછી એને ટેક્સટાઇલ કંઈક કરી અને એ પાછી 10 વર્ષ સુધી એ ટેક્સટાઇલ ચલાવી. ત્યાંના ભાઈ નાના હાર્દિકભાઈ પણ આવ્યા. ભરતભાઈ માત્ર 10 ધોરણ ભણેલા છે અને હાર્દિકભાઈ 12 ધોરણ ભણેલા છે. પણ 2021માં એમ થયું કે આ સોલાર પેનલ ને સોલારની એક નવી દુનિયા આવી રહી છે. એક યુવાનોમાં કંઈક બનવાનો સંકલ્પ, કંઈક સ્વપ્ન હોવું જોઈએ. તમે કેટલા ભણેલા છે એ અગત્યનું છે જ નહીં, તમે કેવું વિચારો છો ને એ અગત્યનું છે. કે ચાલો સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં જઈએ. અને એમણે મેકવેલ સોલાર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી 2021માં અને આજે સોલારની પેનલ બનાવવાનું બહુ મોટું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે. એવા ભરતભાઈ અને હાર્દિકભાઈને જોરદાર તાળીથી બતાવે. બસ પગભર થયા ત્યારે 10 વર્ષ પહેલાંનો સંકલ્પ યાદ આવ્યો. અમારા ઘનશ્યામભાઈ નારોલાને મળ્યા અને 21 લાખ રૂપિયાના દાન આપવાનો સંકલ્પ આ પરિવારે કર્યો છે. ભરતભાઈ આપણા દાતા ટ્રસ્ટી પણ બનશે. અને પહેલી વખત એવું હતું કે અમે કોઈ નહોતા આવ્યા, એ પહેલાં 2 ભાઈ અહીંયા આવીને ઊભા હતા કે આપણે મોડું ન પડવું જોઈએ, કારણ કે આ દાન આપવાનો ઉત્સાહ એના માટે પણ ભરતભાઈને હાર્દિકભાઈને જોરદાર તાળીથી વધારે. પણ કિડની વિશે માહિતી આપવા માટે આવવાના હતા. આપણા બધામાં કિડની વિશેની અધૂરી માહિતી, ખોટી માહિતી, ખોટી માન્યતાઓ ઘણી બધી હોય છે. અને ત્યારે એવું થયું કે અશ્વિનભાઈ આવે છે ત્યારે એની સાથે આપણે ચાલો ને કંઈક કિડની રિલેટેડ મહેમાનોને બોલાવીએ. તો આજે 2 મહેમાન બેઠા છે. સૌજીભાઈની બાજુમાં બેઠા એ દિનેશભાઈ પાઘડાળ. આજથી 45 વર્ષ પહેલાં એના મોટા ભાઈને કિડની આપવાની હતી ને ત્યારે માત્ર 21 વર્ષના દિનેશભાઈએ 2માંથી 1 કિડની ભાઈને આપી દીધેલી. આજે બહુ સરસ રીતે જીવે છે, એટલે કિડનીના દાતા પણ છે. અને મારે પરબતભાઈ બગદાણાવાળા 1982માં એટલે 35 વર્ષ ઉપર થયું, 99માં 35 વર્ષ થયા એણે કિડની રિસીવ કરી છે. અને ત્યારે કિડની વિશેની અને એમાં ટ્રાન્સપ્લાન્ટની તો નવી વાત હતી. આ દિનેશભાઈએ એના ભાઈ અમૃતભાઈને જ્યારે 1982માં કિડની આપી નડિયાદમાં, ત્યારે કિડની આપવાનો એનો 10મો ક્રમ હજી થયો હતો. આખા ગુજરાતમાં 10મી વ્યક્તિને કિડની આપી ત્યારે એણે આપી હતી. પરબતભાઈએ 90માં આપી. પણ પરબતભાઈ એક આપણા દાતા ટ્રસ્ટી પણ છે. પરબતભાઈની 2 વાત કરું. આપણા દાતા ટ્રસ્ટી તો છે, પણ 82-83માં એ સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના ખજાનચી હતા. અને મારે કોલેજમાં પુસ્તકો લેવાતા કેળવણી મંડળમાંથી, ત્યારે એની સહી કરાવવા હું ગયેલો ને મારા ફોર્મમાં એને સહી કરી દીધી હતી કેળવણી મંડળમાં. મને પુસ્તકો મળ્યા હતા. એવા પરબતભાઈ આજે આપણા દાતા ટ્રસ્ટી પણ છે. પણ 2 વ્યક્તિને મેં પૂછ્યું કે આપણે મહેમાન તરીકે આમંત્રણ આપી પૂછીએ ને કે ક્યારે કિડની તમે લીધી અને ક્યારે તમે કિડની આપી, તો બેયને તારીખ પણ યાદ. માણસ 1 કિડની પર જીવતો હોય ને ત્યારે બહુ કાળજીથી જીવવું પડે એ મને ખબર પડી. અને પરબતભાઈ તરત તારીખ આપી કે 19/9/1990 લ્યો તારીખ એની કિડની ટ્રાન્સપ્લાન્ટ તારીખ છે. દિનેશભાઈને પૂછ્યું તો કે 24/4/1982 એની તારીખ 2 ભાઈને યાદ છે. પણ આપણે દિનેશભાઈની વાત એટલે કરવી છે, એના ભાઈ અમૃતભાઈ, આમ તો ગોંડલ પાસેનું અમૃતનગર ગામ, એના ભાઈ
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભણતા. તમને એમ થાય ને કિડની ફેલ કેમ થઈ ગઈ બે? હજુ 24 વર્ષના એ વિદ્યાર્થી હતા, કોલેજના બીજા વર્ષમાં હતા, અને એની કિડની એકાએક ફેલ થઈ ગઈ. કારણ ખબર નથી આજની તારીખમાં, પણ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે ખેતીવાડીમાં હોય, દવા ચટાતી હોય, અને આપણો જીવ હોય ને ખેડૂતનો, એટલે મગની ચીંગ ખાઈને, સોળાની ચીંગ ખાઈને, કોઈ પાંદડા ખાઈને, ચીબડા ખાઈને, એક વિદ્યાર્થી તરીકે એવું કંઈક ખાધું ને એકાક બીમાર પડ્યા. અઠવાડિયે નિદાન થયું કે બે કિડની ફેલ થઈ ગઈ છે. એ રીતે એની કિડની ફેલ થયેલી. અને ત્યારે કિડની ફેલ થાય, આજે પણ કિડની જો ફેલ થાય તો બીજી કોઈ કિડની રિપેર કરવાની સાયન્સમાં હજી શોધ નથી થઈ. સાહેબે વાત કરી, એના બે જ ઉપાય છે કિડની ફેલ થાય તો, કાં ડાયાલિસિસ પર જીવો અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો, બીજી કિડની શરીરમાં નાખો. આ બે જ ઉપાય છે જીવવા માટેના, બીજા જીવવા માટેનો ઉપાય નથી. ત્યારે એના ભાઈને 21 વર્ષના હતા દિનેશભાઈ, ત્યારે વિમલાબેનને ખબર નહોતી કે કિડની આપી દીધી છે, પછી મેરેજ કર્યા છે. તો 21 વર્ષના વ્યક્તિએ કીધું કે મારે કિડની આપી દેવી છે, અને કિડની આપી દીધી. પણ એક સુસંસ્કારદીપ યુવા મંડળનો ઇતિહાસ એમાં છુપાયેલો છે. જ્યારે અમૃતભાઈને એ નેગેટિવ બ્લડ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી ત્યારે લોહી જોતું હતું. ત્યારે લોક સમર્પણ તો પછી શરૂ થઈ. 82માં તો લોહી ન મળે, કોઈ લોહી આપે નહીં, અને રક્તદાતા માટે બહુ એને તકલીફ પડેલી. અને 9 બોટલ તો જે તે વખતે નડિયાદ ઓપરેશન વખતે કરી. પણ એ રક્તદાન માટે જાગૃતિ લાવવા અને રક્ત લોકોને મળી શકે એટલા માટે 1982માં સુસંસ્કારદીપ યુવા મંડળની સ્થાપના થયેલી. એના વાઘજી વાલા કલુભાઈ ને એના ભાઈ શાંતિભાઈ બેઠા છે, અરવિંદભાઈ પણ છે. એટલે કોઈ ઘટનામાં આખું નિમિત્ત પણ કોઈ સંસ્થા હોય છે. તો ફરીવાર કિડની લેનાર અને કિડની આપનાર બંને મહાનુભાવને જોરદાર તાળીથી વધારે. ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ખૂબ મોટી સંખ્યામાં આવેલા તમે બધાનો ખૂબ આનંદથી તો આવકારું છું, પણ આપણા બધામાં રહેલા પરમાત્માને હું વંદન કરું છું. આપણે ઘણી વખત વાત કરી છે કે કુદરતે આ શરીરની અદ્ભુત રચના કરી છે, અદ્ભુત રચના કરી છે. આપણે હમણાં એ પણ વાત કરી કે આ શરીર છે ને એ કેમિકલ ફેક્ટરી છે, પણ શરીરના તમામ અવયવ કુદરતે એવા બનાવ્યા છે, એટલું ધ્યાન રાખ્યું છે, તમામ અવયવનું બહુ મોટું મહત્વ છે. આપણે એમ પણ એક વખત કીધેલું કે આપણે જ આપણા વૈદ્ય છીએ, પણ એમાં મારે સુધારો કરવો છે. આપણા શરીરમાં દરેક અવયવ વૈદ્યનું કામ કરે છે, એ જાતે રિપેર થાય છે. આપણને સિગ્નલ પણ આપે કે તમને આ તકલીફ છે, આપણે ધ્યાન આપતા નથી, એટલે આપણામાં પણ આપણે વૈદ્ય છીએ. પણ હાર્દિકભાઈએ ગયા ગુરુવારની બહુ સરસ વાત કરી, મારે એમાં નથી પડવું, પણ એમાંથી શું મેસેજ લીધો એ મારે તમને કહેવું છે. પહેલા વિશાલભાઈમાંથી મેસેજ એ લેવાનો હતો કે ધૈર્યવાન બનો, ધીરજ રાખો તો જીવન જીવવા જેવું થાય. તો ધૈર્યવાન બનો, તમારા અસંખ્ય પ્રશ્નો એમને ઉકેલાઈ જશે. એટલે ડૉક્ટર મને એક ભાઈ હમણાં ગઈકાલે જ ગણેશ ઉત્સવમાં મળ્યા કે સાહેબ બહુ સારા મહેમાન લાવ્યા, તમે ડૉક્ટર લાવ્યા કેન્સરનું, કેટલું બધી મજા આવી. મેં કીધું મજા આવી કે કંઈ સમજાણું? એટલે ઘડીક વિચાર્યા, પણ સાહેબ એને મારા ધારણા કરતાં જવાબ બહુ સારો આપ્યો કે ડૉક્ટર બેનની વાત ઉપરથી હું એટલો સમજો કે દીકરો ને દીકરી બે ડૉક્ટર હોય તો એની માનું કેન્સર મટાડી શક્યા નહોતા. ખ્યાલ આવ્યો ને? એટલે રોગ થઈ જાય પછી મટાડવું કેન્સર બહુ અઘરું છે. કાળજી રાખવી એ જ મહત્વનું છે. અને એટલે શરીરને સમજો, એક એક અવયવને સમજો, એના ફંક્શન સમજો, અને એને સારું રાખવા શું કરવું જોઈએ એ સમજો. આપણા અંદરના વૈદ્યને સાચવો, આ ધ્યાન રાખવાની વાત છે. અને ત્રીજા મહેમાન જે હતા ટેકનોલોજીના, હજી તો આટલી જ ટેકનોલોજી આવી છે, ટેકનોલોજીનું વાવાઝોડું આવવાનું છે, અને એ પડકારની સામે ટકવા માટે આપણે મજબૂત થવાની જરૂર છે. બસ આ આપણો મેસેજ હતો. પણ
સાહેબે કીધું એ જ મારે કહેવું છે, કારણ કે ડૉક્ટર કરતાં વિશેષ તો આપણે કશું ન કિડની વિશે કહી શકીએ. પણ કિડની શું કામ કરે હું એકદમ ગુજરાતી ભાષામાં સમજાવું એટલો જ મારો ભાવાર્થ છે કહેવા પાછળનો. કિડની 4 મહત્વના કામ કરે છે. એક તો લોહીનું ફિલ્ટરનું કામ કરે છે. આ બહુ મહત્વનું છે. લોહીને ફિલ્ટર કરે છે. તમને ખબર નહીં હોય, 24 કલાક ચાલનારું અંગ કોઈ હોય ને તો એ કિડની છે. આપણા 4 અંગ જે મહત્વના છે ખૂબ, એક બ્રેઇન, હાર્ટ, કિડની અને લીવર, આ 4 બહુ અગત્યના છે. પણ મારી દ્રષ્ટિએ સૌથી અગત્યનું કોઈ હોય તો એ કિડની છે. આ લોહી જે છે ને એને સતત ફિલ્ટર કરે છે અને લોહીની બધી અશુદ્ધિઓ કાઢીને પેશાબ વખતે બહાર નીકળે છે એ કિડનીને કારણે નીકળે છે. આપણે જે ખાઈએ છીએ, જે પીએ છીએ, એનું જે લોહી બને છે એ લોહીને શુદ્ધ કરવાનું કામ એ કિડની કરે છે. કિડની લોહીનું ફિલ્ટર છે. જો કિડની કામ ન કરે ને તમારું લોહી ફિલ્ટર ન થાય તો જીવન સારું જીવી શકાય એમ નથી. એટલે ફિલ્ટરનું કામ કરે છે. કિડની બધો વધારાનો કચરો બહાર કાઢવાનું બહુ મહત્વનું કામ કરે છે. કિડની ડાયાબિટીસ અને બીપી એને કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે. આ કિડની અસંખ્ય કામ કરે છે. આ સમજવાની જરૂર છે. અને સૌથી વધુ અગત્યનું કામ જે કરે છે ને એ લોહીની અંદર પ્રવાહી કેટલું રાખવું એનું સંતુલન કરે છે. વધુ પાણી પીવો તો ખેંચીને કાઢી નાખે, પરસેવો વળીને પાણી નીકળી જાય તો પેશાબ ઓછો થાય. શરીરની અંદર એસિડ બેઝ જે પ્રવાહી હોય એનું બેલેન્સ કરવાનું સૌથી અગત્યનું કામ કિડની કરે છે. ગયા ગુરુવારે આપણો જે હોલ હતો ત્યાં અમે બધા બેઠા હતા કાર્યક્રમ શરૂ થાય પહેલાં. મેં કીધું બહુ ઠંડી છે, એસી બંધ કરી દો ને. એટલે ઓલા આયોજક કેલા હોલવાળા એ કે બધા આવી જાય ને પછી એવું લાગશે કે ઠંડી છે વધુ તો બંધ કરશું. મેં તમને કેમ ખબર પડે? એટલે કે કાર્યક્રમ શરૂ થાય એસી ફૂલ હોય ને તો પેશાબ કરવા બધા ઊભા થવા મને સમજવાનું કે આ એસી વધુ છે. ખ્યાલ આવ્યો? તમારા શરીરમાં પાણીને નિકાલ કરવાનું વધુ થઈ જાય તો નિકાલ કરવાનું કામ કોણ કરે છે? કિડની. તો હંમેશા આપણા શરીરનું મહત્વ તો સમજાય કે એ ઓર્ગન શું કામ કરે છે. આટલું મહત્વનું કામ આ કિડની કરે છે એ તમારે ધ્યાન રાખવાનું છે. કિડનીમાંથી શું રોગ થાય? સાહેબે બહુ સરસ કીધું, પથરી એ આપણે બધા જાણીએ છીએ. બીજું કીધું પ્રોસ્ટેટ. પ્રોસ્ટેટ પણ મોટી ઉંમર થાય ને જે થાય છે ગ્રંથિ છે અને ગ્રંથિ મોટી થાય એટલે પેશાબને અટકાવે છે અને આપણે પ્રોસ્ટેટની આખી લાઈન છે એના કેન્સર પણ થાય છે, આપણે જોઈ શકીએ. પેશાબ બળવું એ પણ ડૉક્ટરનો વિષય છે. પેશાબ વારંવાર જવું પડે એના પણ ડૉક્ટરનો વિષય છે ને એની પણ દવા છે. પણ 60 વર્ષ પછી 50 વર્ષ પછી રાતે 2-3 વખત પેશાબ કરવા જવું પડે છે. એનો એક દેશી ઉપાય મારી પાસે છે તો હું તમને થોડી વાર પછી કહું. એક દેશી ઉપાય છે. ખરેખર તો સિનિયર સિટીઝન થાય અને રાતે 2-2 કલાકે પેશાબ કરવા ઊભું થવું પડે, પૂરી ઊંઘ નથી થતી એટલે દિવસે દાદા દાદીનું મગજ ટાઈટ હોય છે. આ દાદા સ્વભાવ બગડી ગયો, આવા બધા કારણો હોય છે. તમારી ઊંઘ પૂરી ન થાય, તંદુરસ્ત ઊંઘ લેવી, 5-6 કલાક રાતે ઊભું ન થવું પડે એવું અહીંયા બેઠેલા બધાએ ધ્યાન રાખવાનું છે. નાના વ્યક્તિને કંઈ ફરક નહીં પડે પણ 50-60 વર્ષ પછી થોડીક હેબિટ બદલીએ તો રાતે પેશાબ કરવા ઊભું ન જ થવું પડે એવું થઈ શકે. અને એ બહુ દેશી ઉપાય છે, એ આપણે પછી કરશું. પણ કિડની વિશે આગળ વધારીએ તો કિડની ફેલ થવાના કારણો સાહેબે બહુ સરસ કીધા છે. કિડની ફેલ થવાના કારણો ખરેખર હાર્ટ હોય, બ્રેઇનનો સ્ટ્રોક હોય, બીજા બધા તકલીફ હોય,
એમાં બધા રોગનું એક કારણ ડાયાબિટીસ મોટું છે. ડાયાબિટીસ અને બીપી સતત રહેતું હોય, એને કિડની હાચવવી, એનો પહેલો એટેક કિડની ઉપર થાય છે. એ બધાને ખબર છે, પણ ડાયાબિટીસ હોય એ ગળું ખાવાનું છોડતા જ નથી. ડાયાબિટીસ તમામ રોગ એટેકનો, કિડની ફેલ થવાનું મહત્વનું કારણ સાહેબે કીધું એમ ડાયાબિટીસ અને બીપી છે. એનું આપણે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી સૌથી ત્રીજું કારણ મારી દ્રષ્ટિએ સાહેબે કીધું છે, ખોટી બહુ દવા લેવાથી કિડનીને બહુ મોટું નુકસાન થાય છે. સુરત શહેરના એક આપણા મહાનુભાવ, મારા એક બીજા સંબંધી પણ છે, એને ગોઠણ બદલ્યા અને ગોઠણમાં પછી સારું ન થયું તો પેન કિલર લીધા જ કરી 6 મહિના પેન કિલર લીધી. આજે 2 કિડની ફેલ છે અને એકાત્રા ડાયાલિસિસ પર એ વ્યક્તિ જીવે છે. ખ્યાલ આવ્યું? તમને કંઈ દુખાવો થાય તો પેન કિલર સતત 2 મહિના 3 મહિના લેવા પડે તો રેડ સિગ્નલ છે કિડની માટે. સારું જીવવું હોય તો મહત્વનું અંગ કિડની છે, એની કાળજી રાખો અને કાળજી માટે વિચાર કરો. દવા કહેવાય ને કે બેફામ દવા લે તો કિડનીને મોટું નુકસાન થાય, એટલે દવા સતત લેવી પડે, એનું ધ્યાન રાખવાનું છે. આ 3 કારણો સીધા છે. બીજા 2-3 કારણો આકસ્મિક છે, જેમ અમૃતભાઈને, દિનેશભાઈના ભાઈને કિડની એકાએક ફેલ થઈ ગઈ. એમ ક્યારેક હાર્ટ એટેક આવે, લોહી મળતું બંધ થાય અને કિડની ફેલ થાય, એવું પણ બને છે. એક હાર્ટ એટેકનું પણ કારણ છે. એક એવું કારણ છે કે આપણા કિડનીમાંથી પેશાબની નળીઓ મૂત્રાશયમાં જતી હોય, એ સંકોચાઈ જાય તો પણ કિડની ફેલ થાય છે. અને ઘણી વખત કિડનીને લોહી ન મળે તો પણ કિડની ફેલ થાય છે. તો આટલા કારણોસર કિડની ફેલ થાય છે. સાહેબે બહુ સરસ કીધું, એને તમે ધ્યાનથી કદાચ ન સાંભળ્યું હોય તો સંભળાવી જાઓ કે આપણી કિડની બરાબર કામ ન કરે તો આપણે સારું જીવી નથી શકવાની. પાકું એનું ધ્યાન રાખવું જોઈએ. તો કિડની જો કામ ન કરતી હોય, એની પહેલી નિશાની તમારા પગના હોજા ચડે, ખાસ કરીને આંખની આજુબાજુ હોજા આવે એવું લાગે તો એવું બની શકે કે કિડનીમાં તકલીફ છે. આ એનું પહેલું સિગ્નલ તમને આપે છે. પેશાબ બહુ થવા મળે કે પેશાબ ન થાય તોય સમજવું કિડનીની તકલીફ છે. તમને શ્વાસ ચડવા મળે, હાંફવા મળો, ફેફસા તકલીફમાં આવે એવું લાગે તો પણ એવું બને કે કિડનીમાં તકલીફ છે. તમને ઉબકા આવે એવું વારંવાર થાય ને બીજું ડૉક્ટરનું નિદાન ન થાય, સમજવું કિડની તકલીફ છે. આ કિડનીના સિગ્નલો છે કે આપણી કિડની કંઈક ડેમેજ થઈ રહી છે. આમ તો કુદરતે, મેં કીધું ને, અદ્ભુત રચના એ કરી છે કે અગત્યના ખૂબ ઓર્ગન છે ને 2 આપ્યા છે. ફેફસા 2 આપ્યા, એકાદું બગડે તો જીવી શકાય. કિડની 2 આપી, એકાદું બગડે તો જીવી શકાય. કુદરતને પણ આ ઓર્ગનનું આટલું બધું મહત્વ છે, આપણને પણ હોવું જોઈએ. સારું જીવવા માટે હેલ્થ, વેલ્થને હેપીનેસ કહીએ છીએ. હેલ્થ એટલે શું? માત્ર કસરત કરવી, બીમાર પડીએ તો દવા લઈએ એમ નહીં. હેલ્થનો કન્સેપ્ટ છે શરીરને સમજો, એની કાળજી લો અને તંદુરસ્ત રહો. આમ તો છે ને, બીમાર માણસ પડે એના 3 ઉપાય છે ન બીમાર પડવું હોય તો. પહેલો ઉપાય કે આપણી જીવન શૈલી એવી સારી બનાવો, બીમાર ન પડીએ. આ એક ઉપાય. પણ એમાંય વાયરસ ગમે ત્યાંથી આવે, એટલે એમાં આપણે બચી શકતા નથી, ગમે એટલું સારું જીવતા હોય તો. અશ્વિનભાઈ, અઠવાડિયા પહેલાં સુરતમાં એક ઘટના બની. એક ભાઈને ઓચિંતી આંચકી આવી.
અને આંચકી આવી એ દરમિયાન આ પાછળનો પગનો ગોળો બ્રેક થઈ ગયો અને અહીંથી હાડકું તૂટી ગયું. પડે તો તૂટી જાય, ફ્રેક્ચર થાય. માત્ર આંચકી આવી અને ફ્રેક્ચર થયું. નિદાન અંતે અમદાવાદમાં કાલે ખબર પડી કે 10-15 હજારે એકાદ વ્યક્તિને આવું થાય એવો વાયરસ આવ્યો છે અને એ વાયરસ તમારા હાડકાને કરી નાખે છે અને સ્નાયુ ખેંચે. બસ આંચકી આવી અને હાડકામાં ફ્રેક્ચર થયું. તમને કોઈ ડરાવવાની વાત નથી, ચિંતા ન કરતા. પણ આપણે હેલ્થ માટે વધુ કાળજી રાખવાની છે. પહેલો ઉપાય સારું જીવવું, પણ એમાં કંઈક થાય. તંદુરસ્ત રહેવાનો બીજો ઉપાય છે કે બીમાર પડો તરત દવા લઈ લો એટલે સારા રહીએ, આ બીજો ઉપાય છે. પણ ત્રીજો શ્રેષ્ઠ ઉપાય એ છે કે શરીરના અવયવને સમજો અને એની કાળજી રાખો. એ તંદુરસ્ત રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આ આપણે સમજવાની જરૂર છે, બહુ મહત્વની છે ને. એટલે જ વિચારો આપણે છે ને દિનેશભાઈ પાસેથી 3 સવાલ પૂછવા છે. એક કિડની કાઢી નાખી પછી તમને કેવું લાગે છે? આટલા વર્ષ જીવા તો શું તકલીફ પડી? આ 2 સવાલ એની પાસેથી 2 વાક્યોમાં તમારા પછી સાંભળવા છે. એ પહેલાં આજે અશ્વિનભાઈ આવ્યા, કિડની વિશે આટલું બધું ઝીણવટથી આપણને માહિતી આપી અને એ ધ્યાનમાં રાખીને વિચાર આપવો હોય તેમ આપી શકાય. શરીરને સમજો, શરીરને સમજવું અને કાળજી રાખવી એ તંદુરસ્તી માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. બીજો મેં અગાઉ કીધું છે એમ, કિડની શરીરનું કિડની લોહીનું ફિલ્ટર છે અને તેનાથી સારું જીવન જીવી શકાય. અને દવા વિશે કહેવું હોય તેમ કહેવાય, દવા લેવામાં જો ન રાખે ભાન, દવા લેવામાં જો ન રાખે ભાન તો કિડનીને થાય ભારે નુકસાન. આ વાક્ય બધાએ યાદ રાખવાનું છે. મનસુખભાઈ કવિ છે, મને કવિ તો ન આવડે, છેલ્લા શબ્દો બેસાડ્યા, બીજું કાંઈ નથી. તો આ કિડની વિશે આટલી જાણકારી રાખવાની છે. અને આ ડાયાબિટીસ, બીપી યાદ રાખજો, ડાયાબિટીસ કે બીપી થવા જ ન જોઈએ. અને ધારો કે મહેમાન આવી ગયા છે તો ટકવા ન જોઈએ. ડૉક્ટર એમ કહે છે, યાદ રાખજો, ડૉક્ટર એમ કહે છે કે તમે દવા લઈને કંટ્રોલ રાખો. એ તમે ડાયાબિટીસ ઘટાડવા માટે કોઈ પ્રયાસ નથી કર્યા, દવા કંટ્રોલ રાખે છે. પણ દવા લેતા લેતા ડાયાબિટીસ ઘટાડો અને કાઢો તો સમજવું તમે પ્રયાસ કર્યા છે. એને દૂર કરો. અને એને યાદ રાખવા માટે એમ કહેવાય કે ડાયાબિટીસ અને બીપી જે રાખે દૂર, ડાયાબિટીસ અને બીપી જે રાખે દૂર, એના જીવનમાં ખુશીઓ બહુ જાજી આવે. આટલું યાદ રાખજો, ખુશીઓ ભરપૂર થાય. તો થેન્ક યુ વેરી મચ. કિડની જિંદાબાદ, કિડનીને સાચવજો. થેન્ક યુ. શ્રીમાન ડોક્ટર કાનજી ભાલાળા સાહેબ માટે જોરદાર તાળીઓના નાતે. હા, દિનેશભાઈ માટે વાત કરો. આ હું એટલે બેસી ગયો કે રાતે પેશાબ કરવાની તકલીફ કેટલા નથી ખબર પડી મને. ડૉક્ટર સાહેબ બેઠા છે ને ભૂલ હોય તો સુધારવાની છે. હું તમને પેશાબ માટેની મેં કીધું એમ કે 50 પછી 60 પછી રાતે ઊંઘ નથી થતી, એની અસર આપણી હેલ્થને પડે છે. એટલે રાતે પેશાબ કરવા ઊભું ન થવું પડે. પહેલાં તો એ કહું કે કરવા ઊભું થવું પડે છે. રાતે પેશાબ કરવા શા માટે ઊભું થવું પડે છે એ પહેલાં સમજો. આપણી કિડની રાત દિવસ કામ કરે છે. જેવું વધારે પાણી હોય તરત ખેંચીને કાઢવાની વાત, જેવું વધારે પાણી હોય ખેંચીને કાઢવાની વાત. એટલે શરીરમાં કિડની રાતે કામ કરે. ખરેખર તો કુદરતે એમાં કંટ્રોલ મૂકેલો કે રાતે કિડની પણ થોડીક શાંત થાય. ખ્યાલ આવ્યો? બધા અવયવ જેમ ફેફસા હળવા થાય એમ કિડની પણ થોડીક શાંત થાય. પણ 50-60 વર્ષે એ કંટ્રોલ ઓછો થઈ જાય એટલે કિડની ઊંધું ઘાલીને એની મહેનત જ કરે છે. એટલે પેશાબનું પ્રોડક્શન થાય છે.
એટલે એ થાય છે. બીજું, આપણે રાતે પેલું કહે ને, રાજાની દીકરી રાતે ન વધે, દિવસે ન વધે એટલી રાતે વધે, એમ આપણે દિવસે નથી ખાતા એટલું રાતે ખાઈએ છીએ. રાતે તમે બહુ ખાઓ, રાતે પ્રવાહી બહુ પીવો, રાતે સૂતી વખતે એ સરસ હળદરવાળું દૂધ પીએ ને હુએ, ઘણાને આદુવાળી ચા પીને હોવાની ટેવ, એ બધું શરીરમાં જાય. આપણું શરીર કામ કરે એટલે કિડની શું કરે? એનું તો એક જ કામ છે, શરીરમાં પ્રવાહી આવ્યું એને ખેંચવું અને બહાર કાઢવું. આપણું જે મૂત્રાશય છે એમાં 500 ml હમાય પેશાબ, 300 ml આવે એટલે આપણને ચેતના કે વધારે પેશાબ કરવા જવાનું છે, ફિલિંગ આવે. એટલે આ રાતે મને કામ કરવા એટલે પેશાબ ભરાય એટલે આપણને કે પેશાબ કરવા જાય એટલે ઊંઘ ઉડાડે છે. બીજું, આ મૂત્રાશયની અંદર સ્નાયુ હોય, 300 ml થાય ત્યારે જ આપણને કેવું જોઈએ પેશાબ કરવા જા, પણ 60 વર્ષ પછી એ સ્નાયુ ઢીલા પડે એટલે 100 ml થાય ને તોય આપણે ઉઠાડતો પેશાબ કરી આવે. ખ્યાલ આવ્યો? એ સહનશક્તિ નથી, એટલે વારંવાર પેશાબ કરવા જવું પડે છે, નીંદ બગડે છે, એટલે આપણે દિવસે ફ્રેશ નથી. આટલું કારણ સમજાઈ ગયું હોય તો ઉપાય એ છે, સાહેબે કીધું એમ ભરપૂર પાણી પીવો, પણ બપોર સુધી 5 વાગ્યા પછી. 60 વર્ષ ઉપરની વાત છે. પથરી હોય એને નહીં, એને કાઢજો પથરી પી પીને. પથરી હોય એને નહીં, નાના માણસોને નહીં, જેને વારંવાર પેશાબ કરવા રાતે એક વખત ઊભું થવું પડતું એણે પણ 5 વાગ્યા પછી બહુ પ્રવાહી પીવું નહીં. આ દેશી એનો ઉપાય છે, ન પીવો. રાતે અતિશય ન જમો, એટલે પાણી ન પીવો એટલે ઓટોમેટિક સવારે પીધું હોય એ નીકળી જવાનું છે, અને સાંજે ઓછું પાણી પીધું હોય તો તમને રાતે ઉઠાડશે નહીં. ઘણાને બીજી એક ટેવ છે સિનિયર સિટીઝનોને, સાહેબે કીધું છે એ નાના વ્યક્તિ માટે, હું સિનિયર સિટીઝન માટે કહું છું. રાતે તમે જ્યારે પેશાબ કરવા, મોટાભાગની ટેવ એવી છે, રાતે પેશાબ કરવા ઊભા થાય, પેશાબ કરે અને પેશાબ કરીને પાછો એક ગ્લાસ પીને હોઈ જાય, એટલે 3 કલાકે પાછું 300 ml થઈ જાય. ખ્યાલ આવે તમને? શરીર એવું છે કે તમને એડજસ્ટ કરે. તમે ઊભા થાઓ પેશાબ કરવા ને ગળું સુકાય તો માત્ર એક ઘૂંટડો પીવો. થોડાક દિવસ એવું કરશો ને શરીર તમને સપોર્ટ કરશે, તમને કંઈ વાંધો નહીં આવે. એટલે હવે મેં કાલે જ બાપભાઈને આ વાત કરી અને આજે રાતે મારે પેશાબ કરવા ઊભું થવું પડ્યું. ક્યારેય પણ આટલું કર્યા પછી રાત્રે જો ઊંઘ ઉડીને પેશાબ કરવા જવું પડે તો વિચારો કે મેં શું ખાધું તું, શું પીધું તું ને મારે જવું પડ્યું. ઓટોમેટિક તમે તમારા વૈદ છો. રાતે સૂતી વખતે 2-3 વખત પાણી પીવાનું, પાણી પીધા પછી યાદ આવ્યું દવા મારે પીવાની બાકી છે, પાછો ગ્લાસ પીધો તો રાતે ઉઠવું પડે કે ન ઉઠવું પડે? બસ આટલું ધ્યાન રાખજો. સિનિયર સિટીઝનોને આટલું કરવાથી રાતે ન ઉઠવું પડે તો આપણી ઊંઘ સારી થશે અને આપણી તંદુરસ્તી સારી રહેશે. થેન્ક યુ વેરી મચ.